માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદીનો પ્રારંભ થયો છે। આ તકે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કાનજી યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ સિસોદિયા, કારોબારી ચેરમેન દિલીપસિંહ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ખરીદી શરૂ કરાઈ છે। તાલુકો માળિયાહાટીના ગામ પાત્રાકી ગવર્મેન્ટ ગુજરાતે જે માંડવીની ખરીદીની શરૂઆત કરી કાલે મને મેસેજ મળ્યો હતો। આજે હું મારી માંડવી કરીને અહીંયા માળિયા 2માં માંડવી લઈને હું આવ્યો। અહીંયા અત્યારે અહીંનો સ્ટાફ પછી અહીંના જે અધિકારીઓ છે એની કામગીરી બહુ સંતોષકારક અને વ્યવસ્થિત છે અને દર વર્ષે અમે અહીંયા મગફળી લઈને આવીએ બરોબર। તો અહીંનો સ્ટાફ અને અધિકારીઓ કોઈ ખોટી રીતે ખેડૂતને હેરાન કરવા કે કોઈ ખેડૂતને પ્રશ્ન થાય એવા કોઈ મુદ્દા અહીંયા આગળથી નથી આવ્યા। ખેડૂતોની મગફળી, સોયાબીન સહિત પાકોની ઓનલાઈન નોંધણી મુજબ ખરીદી શરૂ કરાઈ છે। ટેકાના ભાવે મગફળી સહિતના પાકો સરકારના નીતિ નિયમ મુજબ જ અને ઓનલાઈન યાદી મુજબ જ ખરીદી કરવામાં આવશે તેવી નાફેડ દ્વારા જાહેરાત કરાઈ છે। આ તકે કોઈ ખેડૂતને ફરિયાદ હોય તો સત્તાધીશો અથવા આગેવાનોનો સંપર્ક કરવા અપીલ કરી છે। આજરોજ માળિયાહાટીના ક્ષેત્ર ખાતે સરકારના ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, મગ અને અડદ એની ખરીદીનું સેન્ટરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। એ ઓપનિંગમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ કાનજીભાઈ યાદવ, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી દિલીપસિંહભાઈ સિસોદિયા તથા અન્ય ખેડૂત અગ્રણીઓ, મંડળીના પ્રમુખ, મંડળીના કાર્ય જે મંત્રીઓથી માંડીને જે કાર્યવાહક સમિતિના સભ્યો અને જે તાલુકાના જે ખેડૂતોને મગફળી માટે થઈને મેસેજ મોકલવામાં આવેલા એ ખેડૂતોની મગફળી લઈને આવ્યા અને આજે શુભારંભ કરવામાં આવ્યો છે સરકારના ટેકાના ભાવની મગફળી અને આવનારા દિવસોમાં આ માળિયાહાટીના ખાતે 16,000 ઉપર ખેડૂતોની જે નોંધણી થયેલી છે એ બધાની આવનારા દિવસોમાં નિયત સમય મર્યાદામાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે એવી આપણે આશા રાખીએ।